આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા હવે એક્શનમાં આવ્યા છે। પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। 4 હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ, 2ને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ક્યાંક લાયકાતવાળા સ્ટાફનો અભાવ જોવા મળ્યો છે, ક્યાંક મશીનરી ન હોવાના કારણે હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ, ક્યાંક એક્સપાયરી ડેટવાળી દવાઓ પણ આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા એક્શનમાં જોવા મળી રહ્યા છે। 4 હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ આ કાર્યવાહી કરાઈ, 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ, 2ને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપી દીધા છે, શું જાણકારી? ચોક્કસથી રાજ્યની અંદર પીએમજેવાય કાર્ડ યોજના હેઠળ જે છે તે ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે જે છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે, પરંતુ કેટલીક હોસ્પિટલો જે છે તે પીએમજેવાય કાર્ડનો જે છે તે ગેરઉપયોગ કરતા હોવાની જે છે તે ફરિયાદ સરકાર સમક્ષ અવારનવાર આવી છે। જો કે તાજેતરમાં થયેલા મંત્રીમંડળના ફેરબદલ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે પ્રફુલ પાનસરિયાને જે છે તે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે। પ્રફુલ પાનસરિયા જે છે તે અત્યારે સતત આરોગ્ય વિભાગની એક પછી એક બેઠક જે છે તે કરી રહ્યા છે અને બેઠક વચ્ચે હવે જે મંત્રી જે છે તે એક્શન મોડમાં આવી ગયા છે। તેમણે જે છે તે પીએમવાય કાર્ડ યોજનાના જે નીતિ નિયમોનું પાલન નથી થતું તેવી હોસ્પિટલો જે છે તે સસ્પેન્ડ અને શોકોઝ નોટિસ જે છે તે પાઠવીને ખુલાસો માંગ્યો છે। જેની અંદર વાત કરીએ તો 2 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે તો 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોટેન કેર ને જે છે તે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ ભરૂચની કાશી હોસ્પિટલ અને કાલોલની જે ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને જે છે તે કારણદર્શક નોટિસ પાઠવીને જે છે તેમની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। આ ઉપરાંત દેવગઢ બારિયાની જો વાત કરવા જઈએ તો દેવગઢ બારિયામાં પણ ચિલ્ડ્રન અને નિયોટીન કેર જે હોસ્પિટલ છે તેને પણ નોટિસ પાઠવી છે। આ 4 હોસ્પિટલ દ્વારા જે છે તે પીએમજેવાય કાર્ડ અંતર્ગત જે નીતિ નિયમો હોય તેનું યોગ્યપણે જે છે તે પાલન કરવામાં નથી આવ્યું। તો ક્યાંક લાયકાત વગરનો સ્ટાફ એટલે કે કર્મચારી જોવા મળ્યા હતા, ક્યાંક મશીનરી એટલે કે હોસ્પિટલ એસ્ટાબ્લિશમેન્ટ પ્રમાણે જે મશીનરી હોવી જોઈએ તે પણ મશીનરી પૂરતા પ્રમાણમાં જોવા નથી મળી। આ ઉપરાંત દવાઓ પણ કેટલીક એક્સપાયરી ડેટ વાળી જોવા મળતા જ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા જે છે તે એક્શન મોડમાં આવીને 4 હોસ્પિટલ પૈકી 2 હોસ્પિટલને સસ્પેન્ડ અને 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ પાઠવીને તેમની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। મલ્હાર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે।